નમસ્કાર મિત્રો, ટાઈમલાઈન કંપનીનું જે સ્કૂલ બેલ ટાઈમર છે તેની અંદર તમે ટાઈમરમાં જે ડેટા નાખ્યો છે, એટલે કે અલગ અલગ બેલ સેટ કર્યા હોય, વેકેશનના કાંઈ ટાઈમ સેટ કરેલા હોય, રજાના સેટ કરેલા હોય, એ બધાને તમારે ક્લિયર કરવું હોય, બરાબર. એટલે કે ટાઈમર છે એને તમારે રીસેટ કરવું હોય તો એના માટે આ જે નેક્સ્ટ બટન છે એને તમે થોડી વખત પ્રેસ કરશો, બરાબર. એટલે તમારી પાસે કોડ માગશે. એમાં સૌથી પહેલાં આપણે વચ્ચેનું બટન જે અપ દબાવશું એટલે 1 આવશે, બાજુમાં આવશું ત્યાં આપણે 2 નંબર લઈ આવશું, ત્રીજા સ્થાન ઉપર આપણે 3 લઈ આવશું અને લાસ્ટમાં આપણે 4. એટલે કે રીસેટ માટેનો જે કોડ છે એ 1, 2, 3 અને 4 છે. 4 કોડ આવી જાય પછી તમારે નેક્સ્ટ દબાવવાનું છે. એટલે આપણું જે ટાઈમર જે છે એ સક્સેસફુલી રીતે રીસેટ થઈ જશે. થોડી વારમાં તમને ડિસ્પ્લે ઉપર મેસેજ દેખાશે કે તમારું ટાઈમર જે છે એ રીસેટ થઈ ગયું છે.